ગુડ ઇવનિંગ બધાને, કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આપણે હમણાં લોંગ વિડીયો નથી નાખ્યો અને આપણે શોર્ટ વિડીયો નાખતા ને હવે આજે આપણે લોંગ વિડીયો બનાવીએ છીએ અને લોંગ વિડીયો આપણે સાંજે ચાલુ કરી. આજે આપણે સાંજે વિડીયો ચાલુ કર્યો છે, તો તમે શું પ્રોગ્રામ છે બનાવવાનો આજે? આજે છે ને પૌવાનું નાસ્તા જેવું અસલ મસ્તનું બનાવવાનું છે. હા, તમારું કામ એટલે પણ આમ બે ગજા પૂછ્યો. પૌવા બટાટા હમણાં ખાઈ નથી મજા આવતી. હા, હમણાં નથી મજા આવતી બહુ, એટલે હવે છે ને કંઈક નવીન બનાવવાની છે. જો આ બધું તૈયાર કરી. હા, અહીંયા મસાલો રેડી કરી લીધો મમ્મીએ. મમ્મી આમાં શું શું નાખ્યું? એમાં જો પૌવા છે ધોઈ નાખ્યા. હા, 2-3 પાણીએ. હા, પછી એમાં ધાણા ભાજી, હા, ચટણી, હળદર, મીઠું, હા, આખું જીરું, હા, આમચૂર પાવડર, હા, હા, ચપટી ખાંડ, હા, એવી રીતના બધું નાખી હા, હા, હવે આપણે એને મિક્સ કરી દઉં. હવે આ બટેટા ફોલાઈ જાય ને, હા, પહેલી વાર બનાવીએ નહીં? એટલે આમાં આપણે ખમણી નાખવાના છે બટેટા. હા, હા, એમને ઓલો કરીને નથી નાખવાના? નહીં, ખમણી નાખીશ. હા, હા, ને પછી એને તરવાના. હા, તો આપણે જોઈએ હવે કેવું બને, નહીં મમ્મી? હા, હા, તો મમ્મી બનાવે એટલે તમને બતાવું. મમ્મીએ બટાટાની છાલ ઉતારી લીધી છે. બટાટા બાફવાના ને મમ્મી? બફાઈ ગયા, હવે ખમણું જો. હા, એટલે બાફીને પછી કરવાનું? હા, બહુ નહીં બાફવાના, આરામ મોરા બાફવાના. હા, હા, વધારે સડી જાય ને તો આમ ન પડે આમ. હા, આવી રીતના કરી ઓલું ચીઝ જેવું લાગે હો મમ્મી. મસાલો આગળ બધો મિક્સ કરી હા, ને પછી એને તરી નાખીશ. અને તરવાનું હોય? હા, અચ્છા, આગળથી જો ને. મને એમ કે આપણે ઓલા પુડલા ન ઉતારતા, મને એમ કે એમ કરવાનું. હા, ના ના, હા ધોકે છે. હમ, થોડીક વાર ઠરવા દીધા તો મમ્મી? કેદી છોડી. થોડીક વાર પંખો ચાલુ રાખીએ એટલે ઠરી જાય. હા, મિક્સ કરી નાખવાનું. હા, જામ મિક્સ કરી નાખો. હા, આ બધો મસાલો નાખી. હા, હા, મિક્સ કરીને પછી શું કરવાનું? ભજીયા જેમ? નહીં તો અને નાના નાના ઓલા આપણે ભાતના ઢોકળા કેવા બનાવીએ હા, એવા નાના નાના મુઠિયા વારવાના. હા, હા, એ મુઠિયા વારી. હા, આપણે ઓલા વડા બનાવીએ એમાં. નાના નાના કરવાના ને? હા, નાના નાના, બહુ મોટા નહીં કરવા. હા, હા, પછી આનો લોટ બંધાય. હા, તો સારું, ચાલો તો તમે મિક્સ કરી લ્યો. હા, મિક્સ કરી હા, પછી હું તરીશ. હા, પછી તમને બતાવીએ કે કેવાક થયા ને પછી ચાખીને તમને કહીએ કે કેવાક થયા, નહીં મમ્મી? હા, હા, નવી રેસીપી છે. હા, નવી રેસીપી. તમે ન બનાવી હોય તો બનાવજો, હા, ને બનાવી હોય હાવ તો ઈઝી, હાવ સહેલાઈથી બની જાય. ગાયક હા, ને તમારે બનાવી ઉતાવળ હોય ને હા, તરત બની જાય. હા, ને બનાવી હોય તો કોમેન્ટ કરી દેજો. હા, બનાવી તો કોમેન્ટ કરજો, ન બનાવી હોય તો બનાવજો. હા, તો મમ્મીએ નાના નાના વારી લીધા છે ને હવે આને તેલમાં તરી નાખશે ને આને કહેવાય પોહા બાઇટ્સ, નહીં મમ્મી? હા, આમાં થોડુંક છે હવે હા, એક, પછી મમ્મી તરશે એટલે તમને બતાવું. હા, આમાંથી એક ખાઈ લઉં મમ્મી? ની હે? પાડશે તો ખા. આ નાખી હા, એ ખાઈ જવાનું. પેલા ચાખું ભાવીએ તો જ ખાય. મસ્ત લાગશે. હું ભાવશે તરીને મસ્ત લાગીએ, એમને એમ તો કાચું લાગે. હા, પૌવા હોય ને. હા, હે તો સારું, હાલો તો તમે તરો હવે. હાલો હું આખરી કરું. હા. પાણી તેડવાનું કામ. હા, તો મમ્મી તરે છે. અહીંયા થોડાક તરાઈ ગયા છે હા, ને અહીંયા તરે છે. દેખાવામાં તો જોરદાર છે મમ્મી. જોરદાર છે. જો હાવ પોચા રૂ જેવા. હા, પોચા થયા. ભાઈ ભાઈ કે અડધું આપો તો. શાક ધોકે હો. હમ, ભાઈ ભાઈ જોરદાર હો મમ્મી. એમ ને. હો, થોડાક ધગે. કઈ વાર ન લાગે. હા, હા, બહુ મસ્ત થાય. હા, કઈ વાર જ ન તમે લાગે. પણ બનાવજો. હા, પૌવા હોય ને હા, એટલે કઈ વાર ન લાગે. 2-3 બટેટા કાપી નાખવાના હોય એ પ્રમાણે. પૌવા કેટલા હોય એ પ્રમાણે કરવાના. કડકડિયા ને પોચા થયા. હા. મસ્ત. હા, આના ભેગો સોસ આલે, ચટણી આલે. હા, આપણે તો સોસ ખાવું. હાજી ખાવું હોય. હા, તો હું ધ્યાન ને તેડી આવું. હા, હા, તેડી આવું. મજા જ. Yeah.
થઈ ગયા છે પોહા બાઇટ્સ, હારે સોસ છે, ચા છે, ગાંઠિયા છે, અહીંયા ફરસાણ છે, છાસ. હાય મમ્મી, હાય. જોરદાર બન્યા હો. તો પછી એમાંય ચા હારે તો જોરદાર લાગે. લાગે ને બહુ મસ્ત લાગે. સોસ આરે, ચટણી આરે, બધી આરે ખવાય. હા, ત્યાં તને કેવા લાગ્યા પોહા બાઇટ્સ? બહુ મસ્ત. એમ ને? હા. ભાઈ વાહ. બહુ ભાઈ વાહ. જય શ્રી કૃષ્ણ બા. આમાં જય શ્રી કૃષ્ણ. આ તમને ભાઈ વાહ કેવાક લાગ્યા? આમાં ભાઈ વાહ હો. હા હા આરા છે, અસલ છે. હા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. ને કાલનો વ્લોગ આપણે અડધો બનાવ્યો હતો ને પાછો આજે ચાલુ કર્યો છે. આજે રવિવાર છે એટલે ધ્યાનભાઈને સ્કૂલે અને ટ્યુશનમાં રજા છે. આજે જમવામાં છે રોટલો, રીંગણાનું શાક. મય આમાં તમે શું નાખ્યું? રીંગણા અને ઓલું આપણે તાંજરી. રીંગણા અને તાંજરિયાની ભાજીનું શાક, પછી કાચા ટમેટાનો સંભારો, ડુંગળી, ગાંઠિયા ને મેસૂપ. જોરદાર જમવાનું. હારે દહીં હોય એટલે રીંગણાના શાકમાં દહીં નાખી ખાધું હોય મમ્મી, તો જોરદાર મજા આવે. આમાં મીઠાઈ છે. હાલો જમી લેવું ને હવે, ભૂખ લાગી ગયો આજ તો બહુ. જય શ્રી કૃષ્ણ બા. આમાં જય શ્રી કૃષ્ણ. હાલો જમી લેવું ને? હાલો જમી લઈએ. હા. આને ભૂખ લાગે એટલે ઈ જમી જ લે, નહીં કોઈની રાહ ન જોવે, નહીં મમ્મી? ભૂખ લાગે ભૂખ લાગે એટલે બેહી જ જવાનું. રેવાય નહીં નહીં હા, તારે? રેવાય નહીં હો. ભાઈ હાય. કાલ તો સોમવાર છે, કાલ શું છે? કાલે મારું પહેલું પેપર છે. પેલું પેપર એમ ને? હા, કાલ પહેલું પેપર હો. હા, કયું પેપર છે કાલ? સામાજિક વિજ્ઞાન. તો સાવ સહેલું નહીં? હા, સહેલું. હા હા. તો કાલ બાકાજી કી બોલાવી દે ને તું હા, કાલ તો પેપરમાં. બાકાજી કયો. કેટલા પેપર છે? 7. 7 પેપર. હા. અચ્છા, તો નહીં વાંધો આવે. એક અઠવાડિયામાં પૂરું થઈ હા, જાય એક કે નહીં? અઠવાડિયામાં પૂરું થઈ જાય હો. કે ઓલો સોમવાર આવી જાય, શનિ રવિ તો તારે રજા? ના, શનિવારે જવાનું, ખાલી રવિવારે જ રજા. અચ્છા, તો પૂરા થઈ જાય. હા, તો બાકાજી પૂરા કે થઈ બોલી જાય. જાય તાતા. સોમવાર થી સોમવાર 8 દી માં પૂરા થઈ જાય, કેમ કે એક રજા આવે છે ને રવિવાર ની, એટલે. હા હા. હું તો તને પૂછતા ભૂલી ગયો કે તારે કેટલા માર્ક નું પેપર હોય? મારે 80 માર્ક નું પેપર હોય. 80 માર્ક નું પેપર જ જેવી તેવી વાત જ ન હોય. બાકાજી કે જ બોલી બાકાજી જવાની હે કયો. નહીં? પછી શું કે રિઝલ્ટ આવશે પછી હા, પછી રિઝલ્ટ આવશે. 80 માંથી 80 બાકાજી કે બોલાવી દેવાની હા, છે. બાકાજી કયો. અને પછી એવું હોય તો આપણે દૂધી ખાઈને બુદ્ધિ લઈ આવ્યું. હા. ના ના, મજાક કરું, તારા બુદ્ધિ તો છે હો. હા. તો આપણે દૂધી ખાઈ લઉં, કઈ વાંધો હા, નહીં, મોજ કરતું. આજ માટે આટલું જ. તમે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મોજ કરો. બાકી તમે શું લઈને આવ્યા તા ને શું લઈને જાશો મિત્રો? તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ.